ભાવનગરમાં આવતીકાલે રહેશે માર્કેટયાર્ડ બંધ। મકર સંક્રાંતિના પર્વને લઈને યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અનાજ, કઠોળ, તેલીબિયાં અને ડુંગળીની હરાજી બંધ રહેશે। યાર્ડના સેક્રેટરીએ પત્ર લખી ખેડૂતો અને વેપારીઓને આ અંગેની જાણ કરી છે। ગુરુવારથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી શરૂ થશે। ભાવનગરમાં આવતીકાલે માર્કેટયાર્ડ બંધ રહેશે। ભાવનગર મહુવા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે મકર સંક્રાંતિનો પર્વ છે અને તેને લઈને જ હરાજી બંધ રહેશે। આ અંગેની જાણ હાલ ખેડૂતોને કરી દેવાઈ છે, જેથી અનાજ, કઠોળ, તેલીબિયાં અને ડુંગળીની હરાજી બંધ રહેશે। ભાવનગરમાં આવતીકાલે રહેશે માર્કેટયાર્ડ બંધ। મકર સંક્રાંતિના પર્વને લઈને યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અનાજ, કઠોળ, તેલીબિયાં અને ડુંગળીની હરાજી બંધ રહેશે। યાર્ડના સેક્રેટરીએ પત્ર લખી ખેડૂતો અને વેપારીઓને આ અંગેની જાણ કરી છે। ગુરુવારથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી શરૂ થશે।